નમસ્કાર મિત્રો આ વિડીયોમાં ભારતીય બંધારણના મૂળભૂત અધિકાર વિશે વાત કરીએ। મિત્રો, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ ભાગ 3માં અનુચ્છેદ 12થી કરીને 35 સુધીમાં કરવામાં આવેલો છે। આમ તો મૂળભૂત અધિકારો જે છે એને મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મૂળભૂત અધિકારોને મેગ્ના કાર્ટા શા માટે કહેવામાં આવે છે એવો પ્રશ્ન થાય તો મિત્રો 1215માં ઇંગ્લેન્ડમાં આમ પ્રજા માટે એટલે કે ત્યાંના નાગરિકો માટે મેગ્ના કાર્ટા નામનું એક અધિકારપત્ર જે જારી કરવામાં આવ્યું, જે લોકોને અધિકારો આપતું હતું, જેથી કરી અને ભારતીય બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે। એટલે પ્રશ્ન પૂછાય કે ભારતીય બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે, તો ભાગ 3 જે છે એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, એ સાથે વાત કરીએ તો ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોનો જે સમાવેશ થયો એ પહેલાંની થોડી વાત કરીએ તો સૌપ્રથમ બંધારણમાં 1895માં મૂળભૂત અધિકારો અંગેની માંગ લોકમાન્ય તિલકના જે સ્વરાજ વિધેયકની અંદર કરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરીએ તો 1915માં શ્રીમતી એની બેસન્ટના હોમ રૂલની અંદર પણ એ વિશેની માંગ કરાઈ હતી। એના પછી વાત કરીએ તો 1927માં રાષ્ટ્રીય કોંગ્રેસના મદ્રાસ અધિવેશનની અંદર મૂળભૂત અધિકારો અંગેની ઘોષણા થઈ હતી। એના પછી 1928માં તરત જ મોતીલાલ નહેરુ દ્વારા પણ મૂળભૂત અધિકારો અંગે માંગ કરાઈ। 1931ના બીજી ગોળમેજી પરિષદમાં પણ ગાંધીજી દ્વારા મૂળભૂત અધિકારો અંગેની માંગ કરાઈ હતી। એના પછી ભારતને આઝાદી મળી અને આઝાદી મળ્યા પહેલાં 1945માં સ્પ્રૂ કમિટીએ પણ મૂળભૂત અધિકારો અંગેની ભલામણ કરી હતી। મિત્રો, ભારત આઝાદ થયું, બંધારણ સભાની રચના થઈ અને આ બંધારણ સભાની રચના થયા પછી જે બંધારણની રચના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી, આ અલગ અલગ સમિતિઓની જે રચના કરવામાં આવી એમાં મૂળભૂત અધિકાર સમિતિની પણ રચના થઈ હતી। એના અધ્યક્ષ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક એટલે કે લઘુમતી સમિતિના અધ્યક્ષ રહ્યા હતા અને એમની ભલામણો, એમની સૂચનાઓથી ભારતના બંધારણની અંદર મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવેલો છે। મિત્રો, મૂળભૂત અધિકારો વિશે વાત કરીએ બીજી તો મૂળભૂત અધિકારો બંધારણના પ્રારંભે કેટલા હતા, હાલ કેટલા છે, આવો પ્રશ્ન પૂછાતો હોય છે। તો મૂળભૂત અધિકારોની સંખ્યા બંધારણના પ્રારંભે 7 હતી, હાલની અંદર 6 છે। મિત્રો, પ્રશ્ન પૂછાય બંધારણના પ્રારંભે કેટલી હતી તો 7, હાલમાં કેટલી છે તો 6। તો એમ થતું હશે કે એક અધિકાર જે છે એ કયો અધિકાર રદ કરવામાં આવ્યો, તો સંપત્તિનો અધિકાર જે હતો એ સંપત્તિનો અધિકાર રદ કરી અને 44મા બંધારણીય સુધારા દ્વારા એને રદ પણ કરવામાં આવ્યો 1978માં અને એને ભારતના બંધારણના ભાગ 12માં અનુચ્છેદ 300A અંતર્ગત કાનૂની સ્વરૂપ આપવામાં આવેલું છે। મિત્રો, ભારતીય બંધારણની અંદર આપવામાં આવેલા મૂળભૂત અધિકારો જે છે એ મૂળભૂત અધિકારો દરેક રાજ્ય માટે ફરજિયાત છે, પણ એબ્સોલ્યુટ નથી, કારણ કે આ મૂળભૂત અધિકારો જે છે એના ઉપર ક્યારેક વ્યાજબી નિયંત્રણો પણ મૂકી શકાય છે, પરંતુ દરેક રાજ્ય માટે એનું પાલન કરવું એ ફરજિયાત છે। મિત્રો, હવે વાત કરીએ મૂળભૂત અધિકારો અંગે તો મૂળભૂત અધિકારોની સંખ્યા 6 છે। તો આ 6 મૂળભૂત અધિકારો જે છે એમાં પ્રથમ અધિકાર જે છે એ સમાનતાનો અધિકાર છે। આ સમાનતાનો અધિકાર જે છે એમાં અનુચ્છેદ 14થી 18નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રશ્ન એટલા માટે પહેલાં ચર્ચા કરું છું કે વારંવાર ઘણી બધી પરીક્ષાઓની અંદર આવી રીતે પણ પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે સમાનતાના અધિકારની અંદર કયા અનુચ્છેદનો સમાવેશ થાય છે તો અનુચ્છેદ 14થી 18। એના પછી વાત કરીએ સ્વતંત્રતાનો અધિકાર, તો સ્વતંત્રતાના અધિકારની અંદર કયો સમાવેશ થાય છે તો સ્વતંત્રતાના અધિકારની અંદર અનુચ્છેદ 19થી 22નો સમાવેશ થાય છે। ત્રીજા નંબરની અંદર વાત કરીએ શોષણ સામે રક્ષણનો અધિકાર, તો શોષણ સામે રક્ષણના અધિકારમાં 2 અનુચ્છેદ આપવામાં આવેલા છે, અનુચ્છેદ 23 અને અનુચ્છેદ 24। ચોથા નંબરનો જે અધિકાર છે જે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, આ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની અંદર
અનુચ્છેદ 25 થી 28 આપવામાં આવેલા છે। અને એના પછી વાત કરીએ તો 5મા નંબરનો જે છે એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે। આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારની અંદર 2 અનુચ્છેદ એમાં પણ આપવામાં આવેલા છે, 29 અને 30। મિત્રો છેલ્લો જે 6થા નંબરનો અધિકાર છે એ બંધારણીય ઇલાજોનો અધિકાર છે, જેમાં એક જ અનુચ્છેદ 32 નંબરનો અનુચ્છેદ આપવામાં આવેલો છે। તો આ 6 અધિકારો પણ યાદ હોવા જોઈએ। 6 અધિકારો તૈયાર કર્યા પછી વાત કરીએ મિત્રો હવે તો અગત્યના એના અનુચ્છેદો અને આ અલગ અલગ અધિકારો વિશે વાત કરીએ। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ભાગ 1ની અંદર મૂળભૂત અધિકાર 1 અને 2 વિશે વાત કરીશું, એટલે કે સમાનતાના અધિકાર વિશે અને સ્વતંત્રતાના અધિકાર વિશે। તો અહીંયા સમાનતાનો અધિકાર જોયા પહેલાં અનુચ્છેદ 12 વિશે વાત કરી લઈએ, કારણ કે મૂળભૂત અધિકારોની અંદર અનુચ્છેદ 12 થી 35 આપવામાં આવેલા છે। તો અનુચ્છેદ 12 વિશે વાત કરીએ તો અનુચ્છેદ 12 શું સૂચવે છે? તો રાજ્યની વ્યાખ્યા કરે છે। રાજ્યની વ્યાખ્યા અહીંયા યાદ રાખવાનું કે અનુચ્છેદ 12 પણ રાજ્યની વ્યાખ્યા કરે છે અને ભાગ 4માં આપવામાં આવેલો અનુચ્છેદ 36 જે છે એ પણ રાજ્યની વ્યાખ્યા કરે છે। એટલે કે કાયદા દ્વારા સ્થાપિત, સંસદ દ્વારા સ્થાપિત સંસદ, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એનો સમાવેશ રાજ્યની વ્યાખ્યાની અંદર કરવામાં આવેલો છે। એના પછી વાત કરીએ તો અનુચ્છેદ 13। અનુચ્છેદ 13 શું સૂચવે છે? તો અનુચ્છેદ 13 જે છે મૂળભૂત અધિકારોને વિસંગત એટલે કે અસંગત જે કાયદાઓ જે છે એ અંગે આપવામાં આવેલો છે। મૂળભૂત અધિકારોથી અસંગત કાયદાઓ અંગેની બાબત જે આમાં આપવામાં આવેલી છે 13માં, એટલે કે મૂળભૂત અધિકારોનો ભંગ થાય એવા કોઈ પણ કાયદાઓ જે છે એ રદ ગણાશે। પહેલાંના હોય તો પણ રદ ગણાશે અને હવે પછી જો એ અમલમાં આવે તો પણ રદ ગણાશે, કારણ કે કોઈ પણ રીતે એ કાયદા દ્વારા મૂળભૂત અધિકારોનું હનન થતું હોય તો એ 13 અનુસાર મૂળભૂત અધિકારોથી વિસંગત કાયદાઓ ગણી અને એને રદ કરવામાં આવશે। હવે મિત્રો વાત કરીએ તો પ્રથમ અધિકાર સમાનતાનો। સમાનતાના અધિકારની અંદર અનુચ્છેદ 14 થી 18 આપવામાં આવેલા છે। અહીંયા આગળ ભારતીય નાગરિકોને અલગ અલગ રીતે સમાનતાઓ જે આપવામાં આવી છે એમાં પ્રથમ અનુચ્છેદ 14 વિશે વાત કરીએ તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ। કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ એટલે કે દરેક ભારતીય નાગરિક જે છે એને કાયદા સામે સમાનતા આપવામાં આવેલી છે, એટલે દરેકને કાયદો લાગુ પડે છે। સાથે સાથે કોઈ પણ વ્યક્તિ જે છે, ભારતીય નાગરિક જે છે એને કાયદાનું રક્ષણ પણ આપવામાં આવેલું છે। પણ મિત્રો અહીંયા એક અપવાદ સ્વરૂપ એવું છે કે ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યપાલો, વિદેશી રાજદૂતો અને જે વિદેશી દુશ્મનો કહી શકાય એવા લોકો જે છે એમને આ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું રક્ષણ મળતું નથી। રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને વિદેશી રાજદૂતો જે છે એમને વિશેષાધિકાર આપવામાં આવેલા છે। એ અંતર્ગત એમની હોદ્દા ઉપર હોય એ સમયગાળા દરમિયાન ધરપકડ કરી શકાતી નથી, જ્યાં કાયદાનું હનન થતું એટલે કે મૂળભૂત અધિકારનું હનન થતું નથી। એના પછી વાત કરીએ તો અનુચ્છેદ 15। અનુચ્છેદ 15ની અંદર ભેદભાવ અંગેની ચર્ચા કરવામાં આવી છે। તો ભેદભાવ અંગે વાત કરીએ તો કોઈ પણ રાજ્ય લિંગ, જાતિ, ધર્મ, જન્મસ્થળ આને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખશે નહીં, એટલે કે દરેક ભારતીય નાગરિકો જે છે એમના પ્રત્યે સમાનતા રાખવામાં આવશે। લિંગથી કોઈ ભેદભાવ નહીં થાય, જન્મસ્થળથી પણ કોઈ ભેદભાવ નહીં થાય, કુળથી પણ નહીં થાય, જ્ઞાતિથી નહીં થાય અને ધર્મની બાબતમાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ એની સાથે રાખવામાં આવશે નહીં। દરેક નાગરિક સમાન ગણાશે। એના પછી વાત કરીએ તો અનુચ્છેદ 16। અનુચ્છેદ 16માં જાહેર રોજગારી ની બાબતમાં તકની સમાનતા
તો જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા અનુચ્છેદ 16માં આપવામાં આવેલી છે. દરેક ભારતીય નાગરિકો જે છે એમને જાહેર રોજગારી જે હોય એમાં તક મળવી જોઈએ અને એમાં સમાન તકો મળવી જોઈએ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. મિત્રો, અહીંયા જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા આપવામાં આવેલી છે, પરંતુ અહીંયા આગળ વિશેષ માપદંડોને આધારે તક આપવામાં આવતી હોય છે. દરેકને તક ન પણ મળી શકે એવું હોતું હોય છે, કારણ કે વિશેષ તમે કોઈ ભરતી બહાર પડી હોય અને એની અંદર એપ્લિકેશન કરો અને કે મને તક ન મળી, પણ એના માપદંડમાં જો તમે આવતા હો તો તમને એમાં તક મળે, બાકી તક મળતી નથી. એટલે તકની સમાનતા જે છે એ જાહેર રોજગારીની બાબતમાં પણ જળવાય છે. મિત્રો, અહીંયા આગળ એક બાબત નોંધનીય છે કે હમણાં આપણે ત્યાં 49% જેટલું અનામત હતું. એ અનામત સિવાય એક 10% બીજી પણ અનામત આપવામાં આવેલી છે. આર્થિક રીતે અનામત આપવામાં આવેલું છે. એ આર્થિક અનામત જે 10% આપવામાં આવેલી છે, આ અનામતની અંદરથી પ્રશ્ન પૂછાય કે જે ભારત સરકારે આર્થિક અનામત જે આપી છે 10%, એ કયા અનુચ્છેદ અંતર્ગત આવે છે? તો અનુચ્છેદ 16 અંતર્ગત આવે છે. અનુચ્છેદ 16(6)ની અંદર 6ની જોગવાઈ અનુસાર આ 10% અનામત મળે છે. પરંતુ પ્રશ્ન એવો પૂછ્યો હોય કે આ 10% અનામત જે છે અનુચ્છેદ 16(6) મુજબ જે મળે છે એ કઈ જ્ઞાતિઓને મળે છે? તો અનુચ્છેદ 16(4)માં જે જોગવાઈ કરવામાં આવેલી જ્ઞાતિઓ જે છે એમને આ લાભ મળતો હોય છે. એટલે રોજગારીની બાબતમાં તકની સમાનતા જે છે એ પણ અહીંયા આપણો એક અધિકાર છે. એના પછી વાત કરીએ મિત્રો તો અનુચ્છેદ 17. અનુચ્છેદ 17 જે છે એ અસ્પૃશ્યતા નિવારણ માટેનો આપવામાં આવેલો છે. તો અસ્પૃશ્યતા નિવારણ માટે ભારતના બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. અસ્પૃશ્યતા, જેને અનટચેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે, આ જે માણસ વચ્ચેનું જે એક અંતર છે, ભેદભાવ જે છે એ નિવારણ કરવા માટે થઈ અને બંધારણની અંદર 17 નંબરની સમાનતાની અધિકારમાં જ જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, એનું નિવારણ કરવા માટે સૌપ્રથમ 1955ની અંદર નાગરિક સુરક્ષા અધિનિયમ દ્વારા પણ જોગવાઈ કરવામાં આવેલી હતી અને હાલ અત્યારે 1989નો જે એટ્રોસિટી એક્ટ અનુસાર આ અસ્પૃશ્યતા નિવારણ જે છે એ બાબતે આ કાયદાઓ દ્વારા અસ્પૃશ્યતા નિવારણ માટેની જોગવાઈઓ છે. તો પ્રશ્ન પૂછાય કે અસ્પૃશ્યતા નિવારણ માટે કયા કાયદાઓ છે? તો 1955નો પણ છે અને 1989નો એટ્રોસિટી એક્ટ જે છે એ પણ છે. PSI જેવી પરીક્ષા જે છે એની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે એટ્રોસિટી એક્ટ જે છે એ એની અંદર આવતો હોય. એના પછી મિત્રો વાત કરીએ તો અનુચ્છેદ 18. તો અહીંયા ઇલકાબોની નાબૂદી. તો અહીંયા જોગવાઈ એવી કરવામાં આવેલી છે કે ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ 18 અનુસાર લશ્કરી અને શૈક્ષણિક ઇલકાબો સિવાયની તમામ ઇલકાબો જે છે એની નાબૂદી કરવામાં આવેલી છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અંગ્રેજ સરકાર વખતમાં અથવા તો પહેલાં સમયની અંદર રાય બહાદુર, રાજ બહાદુર, સર, આવા બધા જે ઇલકાબો આપવામાં આવતા હતા એ ઇલકાબો હાલ નાબૂદ કરી દેવામાં આવેલા છે. અત્યારે શૈક્ષણિક ડિગ્રીઓ જે છે એ જ પદવીઓ આપવામાં આવે છે, બાકીની બધી નાબૂદ કરવામાં આવેલી છે. આપણે ત્યાં જે સન્માન આપવામાં આવે છે, પદ્મ, ભારત રત્ન આપવામાં આવે છે અને બીજા અલગ અલગ ઘણા બધા જે એવોર્ડ્સ આપવામાં આવતા હોય છે એ બધા જે છે એ શું છે? તો એક પ્રકારના સન્માન છે. તો અનુચ્છેદ 18ની અંદર ઇલકાબોની નાબૂદી આપવામાં આવેલી છે. હવે મિત્રો વાત કરીએ સ્વતંત્રતાના અધિકારની. તો બીજા નંબરનો જે છે જે સ્વતંત્રતાનો અધિકાર, જેમાં અનુચ્છેદ 19થી 22નો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, 19થી 22ની અંદર જે સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે, આ સ્વતંત્રતાના અધિકારની અંદર અનુચ્છેદ 19થી 22 આપવામાં આવેલી છે. એમાં પહેલાં જ વાત કરીએ તો અનુચ્છેદ 19(1)ની અંદર 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવેલી છે. 6 સ્વતંત્રતાઓ આપવામાં આવેલ છે. એની અંદર પહેલી જ વાત કરીએ તો 19(1)A. આ 19(1)A જે છે વાણી અને અભિવ્યક્તિનું સ્વતંત્ર. મિત્રો, વાણી અને અભિવ્યક્તિનું સ્વતંત્ર ભારતના બંધારણની અંદર જે આપવામાં આવેલું છે 19(1)A અનુસાર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાને વાણીની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. સાથે સાથે આ અનુચ્છેદ અનુસાર
પ્રેસની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે, અખબારી સ્વતંત્રતા આપવામાં આવેલી છે, પુસ્તક પ્રકાશન માટેની પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને સાથે સાથે સંચાર માધ્યમો જે છે એને પણ સ્વતંત્રતા આપવામાં આવેલી છે. પરંતુ આ સ્વતંત્રતા જે છે એ વાજબી નિયંત્રણો સાથે આપવામાં આવેલી છે. કોઈ પણ જાહેર અથવા તો કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય એવી તમે ટિપ્પણી કરી શકો નહીં, કારણ કે વાણી સ્વતંત્રતાનો લીધે એવી કોઈ પણ ટિપ્પણીને કારણે થઈ અને નુકસાન થાય એવું હોય તો એના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. એના પછી 19(1)(b). 19(1)(b) જે છે એ શાંતિથી શસ્ત્રો વિના એકઠા થવાનું સ્વતંત્ર. શાંતિથી શસ્ત્રો વિના એકઠા થવા માટેનું સ્વતંત્ર. મિત્રો, આ જે છે એ આપણને અધિકાર જે આપવામાં આવેલો છે, કોઈ પણ જગ્યાએ તમે શાંતિથી એકઠા પણ થઈ શકો છો, સારા કામ માટે પણ એકઠા થઈ શકો છો અને કોઈ વિરુદ્ધ પ્રદર્શન માટે પણ તમે એકઠા થઈ શકો છો. જે અધિકાર તમને આપવામાં આવેલો છે એક તમારી સ્વતંત્રતા છે. પણ મિત્રો, અહીંયા વાત કરીએ કે કોઈ પણ આવા સમૂહ જે છે એ ભેગો થયેલો હોય, એ સમૂહ ભેગો થઈ અને ગેરકાયદેસર રીતે જો નુકસાન કરે એમ હોય તો એના માટે થઈ અને આઈપીસી 1860 ની કલમ નંબર 141 જે છે એ અનુસાર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. એટલે પ્રશ્ન એવો પૂછાય કે કોઈ પણ સમૂહ ટોળું જે છે એ ગેરકાયદેસર રીતે નુકસાન કરે એમ હોય તો કઈ અનુચ્છેદ અંતર્ગત કાર્યવાહી કરવા? અનુચ્છેદ નહીં, અહીંયા કલમ આઈપીસી ભારતીય ફોજદારી ધારાની કલમ 141 અનુસાર. અને એના પછી વાત કરીએ કે આવો સમૂહ જે છે એ તોફાની પાછળ જે તોફાની બને એમ હોય તો એના માટે થઈ અને CRPC 1973ની કલમ 129 અનુસાર એના ઉપર બળનો પ્રયોગ કરી અને એને નિયંત્રણમાં લઈ શકાય છે. એના પછી વાત કરીએ કે આવો સમૂહ જે છે એ ભેગો ન ક્યારે થઈ શકે તો CRPC 144 જો લાગુ કરવામાં આવેલી હોય તો CRPCની કલમ 144 લાગુ કરવામાં આવેલી હોય તો પણ આવો સમૂહ ભેગો થઈ શકતો નથી. મિત્રો, ખૂબ અગત્યની છે. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર વાત કરીએ તો ઘણા બધા પ્રદર્શનો થતા હોય છે અને એ પ્રદર્શનો જ્યારે તોફાની બને ત્યારે પોલીસ આવે છે અને પોલીસ આવીને પકડતી હોય છે. ત્યારે એ ગેરકાયદેસર રીતે કામ થતું હોય છે, એટલા માટે 141નો ઉપયોગ કરે છે. ક્યારેક તોફાની સ્વરૂપ ધારણ કરે ત્યારે 129 અનુસાર પણ ડિટેઇન કરે છે અને 144 લાગુ કરવામાં આવેલી હોય. લોકડાઉનની અંદર 144 લાગુ કરવામાં આવેલી હતી, જેથી કરીને આપણા ઘણા બધા અધિકારો જે છે એ આપણે ભોગવી શકતા નહોતા. તો 144 લાગુ હોય ત્યારે સમૂહ ભેગો થઈ શકતો નથી. એટલે શાંતિથી શસ્ત્રો વિના એકઠા થવાનું સ્વતંત્ર જે છે એના ઉપર પણ વ્યાજબી નિયંત્રણો તો છે. એના પછી મિત્રો વાત કરીએ આગળ તો 19(1)(c). 19(1)(c) જે છે એ સંઘો અને મંડળો રચવા માટેનું સ્વતંત્ર. તો આ સંઘો અને મંડળો રચવા માટેનું જે સ્વતંત્ર આપવામાં આવેલું છે એ અનુસાર કોઈ પણ પક્ષ જે છે એની રચના પણ કઈ રીતે થાય છે? આ સ્વતંત્રતા અંતર્ગત થાય છે. જો ભારતના બંધારણની અંદર આ જોગવાઈ ન હોત તો આ સંઘો, મંડળો અથવા કોઈ પક્ષો જે છે એની રચના થઈ શકત નહીં. એના પછી વાત કરીએ 19(1)(d). આ 19(1)(d)ની અંદર ભારતના કોઈ પણ પ્રદેશમાં મુક્ત રીતે હરવા ફરવા માટેનું સ્વતંત્રતા આપવામાં આવેલી છે. ભારતના કોઈ પણ પ્રદેશની અંદર મુક્ત રીતે હરવા ફરવા માટેનું દરેકને સ્વતંત્રતા છે. પહેલાં એમ હતું કે અત્યારે હાલ પણ છે, વ્યાજબી નિયંત્રણો હોય કે કોઈ પણ રીતે કોઈ પ્રતિબંધિત વિસ્તાર હોય તો આવા પ્રતિબંધિત વિસ્તારની અંદર તમે હરીફરી શકતા નથી, જેના કારણે થઈને મૂળભૂત અધિકારોનો હનન કે ભંગ થતો નથી. કોઈ અભયારણ્ય જાહેર કરવામાં આવેલું હોય તો એ અભયારણ્યની અંદર પણ તમે હરીફરી શકતા નથી. તો ડીની અંદર ભારતના કોઈ પણ પ્રદેશમાં મુક્ત રીતે હરવા ફરવા માટેનું સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એના પછી 19(1)(e). આ E જે છે ભારતના કોઈ પણ પ્રદેશમાં સ્થાયી વસવાટ કરવા માટેનું સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે 19(1) એ શું સૂચવે છે? 19(1)(e) એ 19(1)(e) અંતર્ગત ભારતના કોઈ પણ પ્રદેશમાં સ્થાયી વસવાટ કરી શકો છો. પહેલાં જમ્મુ કાશ્મીરમાં ન થઈ શકતો, પણ હવે જમ્મુ કાશ્મીરમાં પણ સ્થાયી વસવાટ થઈ શકે છે, કારણ કે જમ્મુ કાશ્મીર જે છે એ હવે ભારતનું એક અભિન્ન અંગ બની ગયું છે, રાજ્ય બની ગયું છે, એટલા માટે થઈને. એના પછી વાત કરીએ 19(1)(f). આ રદ કરવામાં આવેલી છે.
જે આગળ આપણે વાત કરી હતી કે મૂળભૂત અધિકારો જે 7 હતા એમાંથી એક સંપત્તિનો અધિકાર રદ કરવામાં આવેલો છે. એ અધિકાર મુજબ 44મા બંધારણીય સુધારા દ્વારા 1978ની અંદર આ રદ કરવામાં આવેલી છે. એના પછી વાત કરીએ 19(1)G. 19(1)G જે છે એ ભારતના કોઈ પણ પ્રદેશમાં ધંધો વ્યવસાય કરવા માટેની સ્વતંત્રતા. તો ભારતના કોઈ પણ પ્રદેશમાં તમે કોઈ પણ પ્રકારનો ધંધો કે વ્યવસાય કરી શકો છો, પરંતુ આવો ધંધો કે વ્યવસાય જે છે એ લોકોના જીવન ધોરણને નુકસાન કરે એવો હોવો ન જોઈએ. અને ત્યાંના કોઈ પણ પ્રદેશની અંદર જો એના ઉપર પ્રતિબંધ હોય તો એ ધંધો પણ તમે કરી શકતા નથી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતમાં એ તમે દારૂ માટેનો ધંધો ન કરી શકો, જે મૂળભૂત અધિકાર ભલે મળેલો છે છતાં પણ એ સ્વતંત્રતા મળતી નથી. તો મિત્રો, સ્વતંત્રતાની અંદર 6 પ્રકારની જે સ્વતંત્રતાઓ આપવામાં આવેલી હતી એ 6 પ્રકારની સ્વતંત્રતાઓ આ મુજબ હતી. હવે અનુચ્છેદ નંબર 20 જોઈએ. અનુચ્છેદ 20ની અંદર આપવામાં આવેલી છે કોઈપણ ગુના માટે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ. કોઈપણ ગુના માટે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ જે છે અનુચ્છેદ 20ની અંદર આપવામાં આવેલ છે. આ ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણની અંદર મિત્રો 3 પ્રકારના ખાસ ખ્યાલો યાદ રાખવાના. પહેલું તો પ્રવર્તમાન કાયદાને આધારે જ સજા કરવામાં આવશે. પ્રવર્તમાન કાયદાને આધારે જ સજા કરવામાં આવશે એટલે જૂના કાયદાને આધારે પહેલાં કોઈ કાયદો અમલમાં હતો તો એને આધારે નહીં, કે હવે પછી કોઈ કાયદો અમલમાં આવશે એને આધારે નહીં, પણ જ્યારે ગુનો બન્યો છે એ સમયગાળા દરમિયાન જે તે કાયદો હોય એ કાયદા અનુસાર જ એના સજા કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ પણ વ્યક્તિને એક જ વખત સજા કરવામાં આવશે, નહીં કે વારંવાર એને બીજી વખત પણ સજા કરવામાં આવે. એના સિવાય વાત કરીએ મિત્રો તો આવી વ્યક્તિ જે છે એવી વ્યક્તિને ગુના માટે થઈ અને પોતાની વિરુદ્ધમાં સાબિતી આપવા માટે થઈ અને બાધ્ય કરાશે નહીં. એટલે 3 બાબતો કઈ કઈ યાદ રાખવાની છે. પહેલી બાબત, ગુનાઓ માટે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ 20ની અંદર પહેલું તો પ્રવર્તમાન કાયદાને આધારે સજા થશે. એના પછી બીજા નંબરની અંદર સજા એક જ વખત થશે અને ત્રીજા નંબરની અંદર પોતાની વિરુદ્ધમાં સાબિતી આપવા માટે બાધ્ય કરી શકાશે નહીં, એટલે કે ફરજિયાત રીતે એને પોતાની વિરુદ્ધમાં સાબિતી આપવી એવો ફરજ પાડવામાં આવશે નહીં. એના પછી વાત કરીએ મિત્રો તો અનુચ્છેદ 21 એ જીવન જીવવાનો અને અંગત સ્વતંત્રતાનું રક્ષણ. આ અનુચ્છેદ અનુસાર મિત્રો કોઈ પણ વ્યક્તિ જે છે એને જીવન જીવવાનું અને અંગત સ્વતંત્રતાનું રક્ષણ આપવામાં આવેલું છે. આ અંતર્ગત કોઈ પણ ભારતીય નાગરિક જે છે શાંતિથી, શુદ્ધ અને પ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો એને અધિકાર આપવામાં આવેલો છે અને પોતાની અમુક અંગત જે સ્વતંત્રતા જે છે એનું પણ રક્ષણ કરવામાં અનુચ્છેદ 21 અનુસાર કરવામાં આવતું હોય છે. મિત્રો, બીજો પ્રશ્ન એવો પૂછાય છે કે કયા અનુચ્છેદ જે કોઈ પણ સંજોગોમાં બંધ કરી શકાતા નથી, એટલે કે કટોકટીના સમયગાળા દરમિયાન પણ આ જે 20 અને 21 નંબરનો જે અનુચ્છેદ જે છે એને મોકૂફ રાખી શકાતો નથી. તો 20 અને 21 કટોકટીના સમયગાળા દરમિયાન પણ એને મોકૂફ કરી શકાતા નથી. એના પછી વાત કરીએ મિત્રો અનુચ્છેદ 21A. આ 21A જે છે એ શિક્ષણનો અધિકાર આપવામાં આવેલો છે. શિક્ષણનો અધિકાર જે છે એ 86મા બંધારણીય સુધારા દ્વારા બંધારણીય સુધારો દ્વારા 2002માં લાવવામાં આવ્યો. આ શિક્ષણનો અધિકાર પ્રશ્ન પૂછાય કયા સુધારા અંતર્ગત? 86મા બંધારણીય સુધારા 2002 અંતર્ગત લાવવામાં આવેલો છે. આપણે RTE તરીકે ઓળખીએ છીએ, રાઇટ ટુ એજ્યુકેશન, અને એના માટે થઈ અને 2009નો કાયદો બનાવવામાં આવ્યો. મિત્રો, એનો અમલ ક્યારે થયો આવો પ્રશ્ન પૂછાય તો 1 એપ્રિલ 2010થી RTEનો અમલ કરવામાં આવેલો છે. ગુજરાતમાં એનો અમલ ક્યારે થયો આવો પ્રશ્ન પૂછાય તો 2012માં ગુજરાતમાં
એનો અમલ થયો હતો. પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ગુજરાતમાં આરટીઈનો અમલ ક્યારે થયો હતો? તો ગુજરાતમાં 2012માં થયો. સમગ્ર ભારતની અંદર 2010ની અંદર થયો હતો. હવે વાત કરીએ તો અનુચ્છેદ 22. અનુચ્છેદ 22 જે છે એ કેટલાક સંજોગોમાં ધરપકડ સામે રક્ષણ, ધરપકડ સામે રક્ષણનો અધિકાર, કેટલાક સંજોગોમાં ધરપકડ સામે રક્ષણનો અધિકાર જે આપવામાં આવેલો છે એમાં પણ મિત્રો 3 બાબતો જે છે ખૂબ નોંધનીય છે. પ્રશ્ન પૂછાતો હોય છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય ત્યારે એને કયો અધિકાર આપવામાં આવેલો છે? તો પહેલાં તો એની ધરપકડનું કારણ જણાવવું. એટલે પહેલાં કારણ, ધરપકડનું કારણ જણાવવું. એના પછી બીજા નંબરની અંદર આવી વ્યક્તિ જે છે એને 24 કલાકમાં જજ સમક્ષ હાજર કરવી. અને ત્રીજો નંબર જે છે એ વકીલ, એને પસંદગીના વકીલ જે છે એની સલાહ લેવાનો અધિકાર પણ આપવામાં આવેલો છે. એટલે કેટલાક સંજોગોમાં ધરપકડ સામે રક્ષણમાં શું એને મળે છે? તો એને ધરપકડનું કારણ જણાવવું, હાજર જે છે 24 કલાકની અંદર કરવો જજ સમક્ષ, અને પસંદગીના વકીલની સલાહ લેવા માટેનો અધિકાર પણ આપવામાં આવેલો છે. તો મિત્રો આ જે સમાનતાનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર જે હતો એમાં આ અનુચ્છેદો જે છે એની અંદરથી આવી રીતે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરી અને અમારા નવા વિડીયોનું અપડેટ આપ સુધી પહોંચતું રહે.